હેલો ફ્રેન્ડ્સ, આજે ડુંગળી બટાકાનું શાક બનાવવું છે. તમને થતો હશે એનો બી વિડીયો? હા, પણ એને મેં એક ટ્રીપ અને ટ્રીક સાથે બનાવ્યું છે. તમે એ રીતે બનાવજો તો વધારે ટેસ્ટી બનશે. માટે જરૂરથી વખત જોજો અને આ રીતે બનાવજો. તો આપણે એના માટે ડુંગળીને બટાકાને કટ કરી દઈશું. મેં છાલ કાઢીને કરાય છે, તમે છાલવાળા બી લઈ શકો છો, તમે જે રીતે ખાતા હોય એ રીતે. ત્યાર પછી આપણે એમાં લસણની પેસ્ટ બનાવીશું અને આમાં તેલ થોડું વધારે લઈશું. રાઈ અને જીરું નાખ્યા પછી લાલ મરચાં, તમાલપત્ર, લવિંગ આમાં ખાસ વસ્તુ છે. લવિંગ નાખીને શાક બનાવવાથી એનો ટેસ્ટ વધારે સારો આવે છે. લસણની ચટણી નાખી છે, બળી ન જાય એના માટે આપણે પાણી નાખી દઈશું ને પછી ડુંગળી બટાકા નાખી દઈશું. ત્યાર પછી ઉપરથી થોડું લાલ મરચું અને મીઠું નાખીને હલાવી અને પાણી નાખીને 2 થી 3 સીટીમાં થવા દઈશું. મીડિયમ ફ્લો થવા દઈશું. અને ત્યાર પછી રસો તો પોતપોતાની મરજી પ્રમાણે નાખી કરી શકો છો. જે જેવું ખાતું હોય એ રીતે કરી શકે છે. તો તમે જોઈ શકો છો કેટલું સરસ અને કલર પરથી તમને ખ્યાલ આવી ગયો છે કે કેટલું સરસ બન્યું છે. તમારે રસો થોડો થીક કરવો હોય તો તમે બટાકાને થોડા મેશ બી કરી શકો છો. આ શાક દેખીને તમને ખ્યાલ આવી ગયો છે કેટલું સરસ બન્યું છે. અમારા ઘરે રોટલા જોડે ખાધું. તમે કેવી રીતે બનાવો છો એ બી કહેજો.